વંદે માતરમ. લાસ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 3ની એક્ટિવિટી નંબર 1 અને 2 આપણે સમજી ચૂક્યા છીએ. ત્યાર પછી તમારી સ્ક્રીન ઉપર યુનિટ નંબર 3ની એક્ટિવિટી નંબર 3 એ તમે જોઈ રહ્યા છો. પેજ નંબર 29 પર આપણને આ એક્ટિવિટી આપવામાં આવેલી છે. શું એક્ટિવિટી છે આપણે સમજીએ. એક્ટિવિટી 3A, લિસન એન્ડ રીડ ધીસ. આઈ વિલ બીકમ, હું બનીશ અથવા તો હું થઈશ. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુરની પ્રાથમિક શાળામાં એક નિબંધ લેખનની સ્પર્ધા એ યોજવામાં આવેલ હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ, અને એનો વિષય આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ, હું થઈશ એવો હતો. હિયર આર ધ ટોપ 3 એસેસ. એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે 3 નંબરો આપવામાં આવ્યા હતા. તો એ 3 એસે એટલે કે 3 નિબંધ જે છે આપણને અહીં આપવામાં આવેલા છે. આપણે એ નિબંધને સમજીએ. સૌથી પહેલું છે સિદ્ધાર્થ રોટ. સિદ્ધાર્થે પોતાના આઈ વિલ બીકમ ટોપિક ઉપર જે નિબંધ લખ્યો છે એમાં એણે શું લખ્યું હતું? આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. મારે એક શિક્ષક બનવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસતા હસતા એ કાર્ય કરીશ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હું મારા વિદ્યાર્થીઓને ખીજાઈશ નહીં, બૂમ બરાડા પાડી અને એમના અવાજને નહીં દબાવું, પણ એમની સાથે આનંદથી હું એમના અવાજમાં એ અવાજ મેળવીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓની ક્યારેય ઇન્સલ્ટ નહીં કરું, એટલે કે હું મારા વિદ્યાર્થીઓનું ક્યારેય અપમાન નહીં કરું. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. અને એમના જે ભૂલો ગોતવાનું છે એ હું કાર્ય નહીં કરું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીમાં, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખાસ એ વિશેષતાઓ આપણને જોવા મળે છે. આઈ વિલ પ્લે વિથ ધેમ. હું મારા વિદ્યાર્થીઓની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. અને રમતા રમતા એમના અંદર જે ખાસ વિશિષ્ટતાઓ રહેલી છે એને હું શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. કોઈ પણ બાબત ઉપર, કોઈ મુદ્દા ઉપર મારા વિદ્યાર્થીઓ પાસેથી હું અભિપ્રાય મેળવીશ. ઓપિનિયન મેળવવા એટલે અભિપ્રાય પ્રાપ્ત કરવા. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસ. હું ક્યારેય એવો આગ્રહ નહીં રાખું કે મારા વર્ગની અંદર એકદમ શાંતિ રહે. પિન ડ્રોપ સાયલન્સ શબ્દનો અર્થ અહીંયા ટાચણી પડે તો પણ અવાજ આવે એવા પ્રકારની શાંતિ. ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ. મારા વર્ગખંડની અંદર હંમેશા આનંદના એ અવાજો આવતા હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને લેક્ચર્સ એટલે કે પીરિયડ્સ જે છે, જે આપણે તાસ હોય છે, એ નથી ગમતા. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. અને એટલા માટે હું મારા વિદ્યાર્થીઓને લેક્ચર આપવાને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીશ અને એમને જ્ઞાન આપવાનું કાર્ય કરીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. હું લખવાની, બોલવાની, વાંચવાની, સાંભળવાની અને હાથ દ્વારા અલગ અલગ થતી પ્રક્રિયાઓ જે છે એ બધી જ પ્રક્રિયાઓનો સમન્વય કરીને, ભેગી કરી અને હું મારા વિદ્યાર્થીઓ જે છે એમને અભ્યાસ કરાવીશ. આઈ વિલ ગો આઉટ. એમની સાથે પિકનિક પર જઈશ. સિંગ, ગાઈશ, ડાન્સ, નૃત્ય કરીશ. એન્ડ હેવ ફન ટુગેધર. અને સાથે સાથે મારા વિદ્યાર્થીઓની સાથે હું મજા માણીશ, આનંદ કરીશ. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. ટૂંકમાં કહું તો હું મારા વિદ્યાર્થીઓ માટે એક મિત્રનું કાર્ય એ કરીશ. ધે ઓલ વિલ લવ મી. તેઓ બધા જ મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. અને આવી રીતે હું એક શિક્ષક તરીકેનું મારું જીવન જે છે એનો આનંદ લઈશ. તો મિત્રો, અહીંયા સિદ્ધાર્થે આઈ વિલ બીકમ ની અંદર જે પણ પ્રકારના પોતાના વિચારો છે
એ અહીં રજૂ કરવામાં આવેલા છે, જેને ટોપ 3 એસેસની અંદર એ સ્થાન આપવામાં આવેલું છે. ત્યાર પછી જે સેકન્ડ પોઝિશન પર એટલે કે બીજા નંબર પર આવેલા છે એ છે ઈવા. તો ઈવાએ પોતે પોતાના આઈ વિલ બીકમ સબ્જેક્ટ ઉપર શું લખેલું છે આપણે એ સમજીએ. ઈવા રોટ, ઈવાએ લખ્યું છે, લાસ્ટ જાન્યુઆરી, ગયા જાન્યુઆરીમાં આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, હું મારા કાકાને ગામ, મારા કાકાને ઘર ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તે વડગામમાં ખંભાતની પાસે આવેલું એક ગામ છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. ત્યાં બરોડાથી એટલે કે વડોદરાથી કેટલાક વિદ્યાર્થીઓ જે છે, છોકરાઓ અને છોકરીઓ, એ ત્યાં આવેલા હતા. ધે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઇડ. ટાઇડ શબ્દનો અર્થ અહીંયા દરિયાની અંદર આવતી ભરતી. ખંભાતમાં આપણને ખ્યાલ છે કે ખંભાતનો અખાત, બરાબર ને, ખાડી એ વિસ્તાર છે. તો તેઓ ખાડી વિસ્તારમાં ગયા હતા અને જ્યારે ખંભાતનો અખાત છે એમાં જ્યારે ભરતી ન હતી તો એમણે ત્યાં પગપાળા, ઓન ફૂટ, ફૂટ એટલે પગપાળા, પગથી ચાલી અને એ જ્યારે ત્યાં ભરતી ન હતી ત્યારે એમને ખંભાતનો જે આ અખાત છે એમને પસાર કર્યો. They came there to see flocks of flamingos at night. અને ત્યાં તેઓ જે ફ્લેમિંગોના પક્ષીઓ છે, કે જે ફ્લેમિંગો પક્ષીઓ એ અહીં દર વખતે શિયાળાની ઋતુમાં અહીં શિયાળો પસાર કરવા માટે થઈને આવે છે, તો એમના ઝુંડના ઝુંડ, ફ્લોક શબ્દનો અર્થ અહીંયા ટોળાના ટોળા, એમને જોવા માટે, ખાસ કરીને રાત્રિના સમયે જોવા માટે તેઓ ત્યાં આવ્યા હતા. They observed the night sky with a big telescope. ઉપરાંત તેમની સાથે પોતે એક મોટું બધું ટેલિસ્કોપ પણ એ લઈ આવ્યા હતા કે જેથી કરીને રાતના સમયે તેઓ આકાશ જે છે એની અંદર રહેલા સ્ટાર્સ, દૂર દૂર રહેલા ગ્રહોને એ ટેલિસ્કોપ મારફતે એ જોઈ શકે. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. આ જે આખી ટ્રીપ હતી, આ જે આખી ટૂર હતી, પ્રવાસ હતો, એ ટૂરના, એ પ્રવાસના આયોજક તરીકે, ઓર્ગેનાઇઝર એટલે એનું આયોજન કરનાર વ્યક્તિ તરીકે ધવલભાઈ હતા. આઈ ટોક્ડ વિથ હિમ. મેં તેમની સાથે વાતો કરી. આઈ લર્ન્ડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. એમની સાથે વાતોમાં મને કુદરત વિશેની ઘણી બધી રસપ્રદ માહિતીઓનો એ ખ્યાલ આવ્યો, મને માહિતી મળી, હું એમાંથી શીખી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. અને મને પણ એમના જેવું જ એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, કે જે આવા પ્રકારના સાહસ ખેડવાના, જે એડવેન્ચરસ, જેની અંદર એક પ્રકારનો રોમાંચ રહેલો છે, એવા પ્રકારની ટૂર કરવાનું, એ બનવાનું, એનું આયોજન કરવાનું એ ગમશે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીસ. અને હું આવા પ્રકારના ટ્રેકિંગના ગ્રુપ્સ એને ઓર્ગેનાઇઝેશન કરી અને પક્ષીઓનો અભ્યાસ કરીશ, બટરફ્લાઇઝ એટલે કે પતંગિયાઓનો અભ્યાસ કરીશ, ઇન્સેક્ટ્સ એટલે કે નાના નાના જીવજંતુઓનો અભ્યાસ કરીશ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓના અભ્યાસ કરીશ, સોઇલ એટલે કે માટી, જમીનનો અભ્યાસ કરીશ, અને સાથે સાથે વૃક્ષોનો પણ હું અભ્યાસ કરીશ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. આ બધા જ આપણા વિશ્વના ખૂબ જ સુંદર એ ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. આકાશ દર્શન. આકાશ દર્શન જે છે, ક્યારે, કયા સમયે કયો સ્ટાર એ કઈ સ્થિતિમાં હોય છે, એ ક્યારે આવે છે, અથવા તો અમુક સ્ટાર એવા છે, અમુક ધૂમકેતુઓ એવા છે કે જે આપણને અમુક સમયના અંતરે એ જોવા મળતા હોય છે, તો એ કેવી રીતે જોવામાં આવે છે એનું એ હું જ્ઞાન પણ પ્રાપ્ત કરીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. આના વિશે હું મારા મિત્રોની સાથે વાત કરીશ અને અમે એક ગ્રુપ બનાવશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. શરૂઆતમાં અમે માત્ર સુંદર સુંદર સ્થાનો, સુંદર સુંદર સ્થળો કે જ્યાંથી આ બધા પ્રકારની પક્ષીઓની, પ્રાણીઓની, કે પછી પતંગિયાઓની, કે કોઈ અલગ અલગ જીવજંતુઓની, અથવા તો વૃક્ષોની, અથવા તો માટીની
જ્યાં જ્યાં આવી જગ્યાઓ આવેલી છે કે જ્યાં સ્ટડી કરી શકાય એમ છે, જ્યાં વિશે અભ્યાસ કરીને કંઈક શીખી શકાય એમ છે, એવા ગુજરાતની અંદર આવેલા જે સ્થળો છે એમના વિશે અમે પહેલાં તો ટૂરનું આયોજન કરશું. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને વાતચીતમાં, એમના સાથે જે વાતચીત થઈ એ વાતચીત દરમિયાન ધવલભાઈએ મને કહ્યું, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. કે એક વખત તમે કુદરતના સંપર્કમાં આવો છો, કુદરત વિશે જ્યારે તમે થોડુંક જાણો છો તો તમે કુદરતને વધારે, પહેલાં કરતાં વધારે એ પ્રેમ કરવાનું શરૂ કરો છો. હી ઓલ્સો સેડ, એમણે એમ પણ કહ્યું, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, કે આ ખૂબ જ સુંદર કાર્ય છે. યુ કેન અર્ન ગુડ મની, આની અંદર તમે સારા એવા એ પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, અને જે આવનારી પેઢીઓ છે, યુવાન પેઢીઓ છે, એમના માટે એક આ સારી એવી સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, આની અંદર તમારું જીવન છે એકદમ રોમાંચિત એ બનતું તમે જોઈ શકો છો. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. એવા આગળ લખતા કહે છે કે હું જે મારું ગ્રુપ બનાવીશ એનું નામ એ ટુગેધર વિથ નેચર, કુદરતની સાથે, એવું એનું નામ હું રાખીશ. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ, વી એટલે કે મારા મિત્રો અને હું, વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત. આ અમે બધા ભેગા થઈને ગુજરાતના વિવિધ ભાગોની ટ્રીપ જે છે એનું આયોજન કરીશું. લાઈક રતન મહેલ, જાંબુઘોડા, દ્વારકા, જે નામ આપેલા છે સ્થળોના ગુજરાતની અંદર આવેલા રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના અલગ અલગ ભાગો છે કે જ્યાં કુદરતના વિશે તમે જાણી શકો છો, ત્યાં પશુ પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, જમીન વગેરે વગેરે વસ્તુ વિશે જાણી શકો છો. એવા અલગ અલગ સ્થળોની અમે મુલાકાતો લઈશું, ત્યાં અમે ટ્રીપનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે તમે આ અમારા ગ્રુપમાં એ જોડાશો અને પોતાનું જીવન જે છે એનો આનંદ લેશો. ત્યાર પછી ત્રીજા ક્રમ ઉપર આવેલ નીતિન જે છે એ પોતે પોતાના નિબંધમાં કંઈક આવું લખે છે, આઈ લવ નેચર, મને કુદરત એ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મને જ્યાં પ્રદૂષણ ન હોય એવા પ્રકારના જીવનમાં, એવા પ્રકારની લાઈફસ્ટાઈલ એ જીવવી ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, અને તેથી હું એક ખેડૂત એ બનવાનું પસંદ કરીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, અને જો હું ખેડૂત બનીશ તો મારું જીવન જે છે એ કોઈ ટાઈમ ટેબલમાં બંધાયેલું નહીં હોય. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ, હું દરેકે દરેક ઋતુનો એ આનંદ માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, અને હું ખેડૂત બનીશ તેથી મારા પરિવારના સભ્યોને એકદમ સ્વસ્થ ખોરાક મળશે, એકદમ ચોખ્ખી હવા મળશે, અને સાથે સાથે તાજું અને સ્વાસ્થ્યવર્ધક એવું પીણું, એ બધી જ વસ્તુઓ એમને પ્રાપ્ત થશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ, અને પછી અમે ગાય, ભેંસ અને બકરીઓના એ વાડા પણ બનાવી રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અને એમના દ્વારા અમને દૂધ મળશે, અને સાથે સાથે એમના દ્વારા જે અમને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે, જેને આપણે સજીવ ખેતી તરીકે પણ ઓળખી શકીએ છીએ, એવા પ્રકારનું ખાતર એ પણ અમને પ્રાપ્ત થશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, અને પછી એ બધા ખાતરોની મદદથી હું અલગ અલગ પ્રકારના ક્રોપ્સ એટલે કે પાક ઉગાડીશ, વેજીટેબલ્સ એટલે કે શાકભાજીનો ઉતારો લઈશ, અને સાથે સાથે ફ્રૂટ્સ એટલે કે ફળ પણ અમે એમાંથી પ્રાપ્ત કરી શકીશું. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, અને આના દ્વારા હું લોકોના સ્વાસ્થ્યને એ સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થઈ શકીશ. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, ખેતી કરવી એ એક ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત પોતે પોતાના પરિવારની સાથે જીવન જીવી શકે છે,
સાથે સાથે એકદમ સ્વસ્થ જીવન જીવી શકે છે અને બીજા લોકોને પણ એ એકદમ સ્વસ્થ જીવન એ આપી શકે છે. ત્યારબાદ એક્ટિવિટી 2B ની અંદર આપણે સમજીએ તો પેન પેન્સિલ આપણે તૈયાર રાખશું, કેમ કે હવે આપણે એમાં થોડુંક લખવાનું રહેશે. આઈ વિલ બી એક્ટિવિટી જે આપણને આપવામાં આવેલી છે, સૌથી પહેલી આપણે એની સૂચનાને સમજીએ તો સેન્ટેન્સીસ આર મિક્સ્ડ અપ હિયર. અહીંયા વાક્યો જે છે એ મિક્સ થઈ ગયા છે. કોણ કયું વાક્ય એને પોતાના નિબંધમાં લખેલું છે આપણે એને જુદું પાડવાનું છે. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સીસ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન, કે જેમાં સિદ્ધાર્થે લખેલા વાક્યો, ઈવાએ લખેલા વાક્યો અને નીતિને લખેલા વાક્યો, એ વાક્યો જે બધા મિક્સ થઈ ગયા છે. આપણે આ આગળની એક્ટિવિટીને સમજી લીધી એટલે એના ઉપરથી હવે આપણને ખ્યાલ આવી ગયો કે કયું વાક્ય જે છે કોના દ્વારા લખાયું છે. આપણને નીચે જગ્યા આપેલી છે, જેમાં અહીં તમે જોઈ શકો છો આ પેજ ઉપર સિદ્ધાર્થ અને ઈવાના નામ છે, જ્યારે આના આગળના પેજ ઉપર એ નીતિનનું નામ એ આપવામાં આવેલું છે. તો આપણે એક પછી એક વાક્ય વાંચીએ અને કયું વાક્ય કોના દ્વારા લખાયેલું છે આપણે એ અહીંયા જે આપણને ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનું છે. તો સારા અક્ષરો વડે આપણે લખવાની શરૂઆત કરશું. સૌથી પહેલું વાક્ય છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. તો આ વાક્ય સિદ્ધાર્થ દ્વારા બોલાયેલું છે. તો આપણે સિદ્ધાર્થનું જે જગ્યા આપેલી છે, બ્લેન્ક આપેલી છે, એની સામે આપણે આ વાક્ય લખી નાખશું આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. ત્યાર પછી છે આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો આ વાક્ય ઈવા દ્વારા એના એસેની અંદર લખવામાં આવેલું છે. તો આપણે ઈવાની સામે જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે આ વાક્ય લખી નાખશું આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ત્યારબાદ આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. તો આ વાક્ય છે એ નીતિન દ્વારા એના એસેમાં લખવામાં આવેલું હતું. તો આપણે ત્યાં નીતિનની સામે આગળના પેજ ઉપર જે નીતિનનું નામ આપેલું છે એની સામે આપણને જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે એ વાક્ય લખી નાખશું. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. આ વાક્ય જે છે એ ઈવા દ્વારા લખવામાં આવેલું છે. તો આપણે ઈવામાં જે પહેલું વાક્ય લખ્યું આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, એની બાજુમાં જ આપણે નંબર નથી આપવાના 1 2 3, એક પેરેગ્રાફ લખતા હોઈએ એ રીતે જ એક પછી એક વાક્યો જે છે એ લખતા રહેવાના છે. કારણ કે થોડીક જગ્યા આપણા માટે થોડીક ઓછી કહી શકાય, એટલા માટે આપણે પેરેગ્રાફ પાડ્યા વગર, નંબર આપ્યા વગર એક જ પેરેગ્રાફમાં આ વસ્તુ જે છે એ લખવાની રહેશે. ત્યાર પછી છે વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટી. તો આ વાક્ય જે છે એ સિદ્ધાર્થ દ્વારા લખવામાં આવેલું છે. તો આપણે આગળ લખેલું છે ધ સ્ટુડન્ટ્સ, ત્યાં વાક્ય પૂરું થયું ત્યાંથી આગળ જ લખી નાખશું વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. ત્યાર પછી છે આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. તો આ વાક્ય નીતિન દ્વારા બોલાયેલું છે, લખાયેલું છે એના એસેની અંદર. તો આપણે ત્યાં નીતિનના સામે જે પહેલું વાક્ય લખ્યું છે એમાં શેડ ઓફ કાઉસ પછી પૂર્ણ વિરામ કરી અને સીધું જ આ વાક્ય સ્ટાર્ટ કરી દેશું આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. ત્યાર પછી છે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. આ વાક્ય પણ નીતિન દ્વારા એ પોતાના એસેની અંદર લખાયેલું છે. તો આપણે ત્યાં પણ એ નીતિનના નામની સામે જે 2 વાક્યો લખ્યા છે એમાં ત્રીજું વાક્ય આ જોઈન્ટ કરી દઈશું આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. બરાબર ને? તો આ વાક્ય છે એ સિદ્ધાર્થ દ્વારા બોલાયેલું છે. તો આપણે ત્યાં સિદ્ધાર્થના નામની સામે આ વાક્ય છે એ લખી નાખશું આઈ વિલ ગો આઉટ વિથ માય ફ્રેન્ડ્સ. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત. તો આ વાક્ય ઈવા દ્વારા પોતાના એસેમાં લખાયેલું હતું. તો આ વાક્ય આપણે ઈવાના સામે જે 2 લાઈનો લખેલી છે આગળ, ત્યાં આપણે આ ત્રીજી લાઈન એમાં એડ કરી દઈશું આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત. ત્યાર પછીનું વાક્ય છે આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ. બરાબર? તો આ વાક્ય ઈવા દ્વારા એના વાક્યની અંદર બોલવામાં આવેલું છે, લખાયેલું છે. બરાબર? તો આપણે ત્યાં એ ઈવાના નામની સામે જ લખી નાખશું આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ. અને સૌથી છેલ્લું વાક્ય છે આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક. તો આ વાક્ય જે છે એ નીતિન દ્વારા એ લખવામાં આવેલું છે પોતાના એસેની અંદર. તો આપણે ત્યાં એ નીતિનના નામની સામે આ વાક્ય છે એ લખી નાખશું. ત્યાર પછી એની એક્ટિવિટી નંબર સી તરફ આપણે આગળ વધીએ તો એમાં આપણને સૂચના આપેલી છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. જે વાક્ય ખોટું છે એ વાક્યને સુધારી અને સાચું વાક્ય શું બને છે એ આપણે માત્ર ક્લાસને કહેવાનું છે. બરાબર? તો આપણે અત્યારે માત્ર વાક્ય સાચું છે કે ખોટું છે એટલી જ ચર્ચા જે છે એ આ એક્ટિવિટીની અંદર કરવાની છે. આપણે વાક્ય ખોટું છે તો એનું સાચું વાક્ય શું થશે એ આપણે લખવાનું કે બોલવાનું અત્યારે રહેતું નથી. બરાબર છે?
તો સૌથી પહેલું વાક્ય છે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલન્સ ઇન હિઝ ક્લાસ. બરાબર, તો આ વાક્ય ફોલ્સ છે. સિદ્ધાર્થે એવું કીધું છે કે હું મારા વર્ગની અંદર મારા વિદ્યાર્થીઓની સાથે એક્ટિવિટી કરતાં પ્રવૃત્તિઓ કરતાં એમને શીખવીશ. તો પ્રવૃત્તિઓ જ્યારે કરતા હોઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે પિન ડ્રોપ સાયલન્સ ન રહી શકે. તો આ વાક્યની સામે આપણે ફોલ્સ લખી નાખશું. ત્યાર પછી બીજું વાક્ય છે ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઈવાએ પોતાના એસેની અંદર આ વાત રજૂ કરી છે, તો આ વાક્ય ટ્રુ છે. તો આપણે એની સામે ટ્રુ લખી નાખશું. ત્રીજું છે નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. બરાબર, નીતિને ના પાડી છે કે પોતે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરશે અને એના માટે ગાય ભેંસ અને એવી પ્રાણીઓ જે છે કે જે દૂધ પણ આપે અને સાથે સાથે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ આપે એમનો એ પાળશે, એમના શેડ બનાવશે. તો આ વાક્ય ફોલ્સ છે. તો આપણે ત્રીજા વાક્યની સામે આપેલી ખાલી જગ્યામાં ફોલ્સ લખી નાખશું. ચોથું, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. બરાબર, સિદ્ધાર્થ જે છે પોતાના વિદ્યાર્થીઓના મિત્ર બનીને રહેશે. તો આ વાક્ય ટ્રુ છે. તો આપણે એની સામે ટ્રુ લખી નાખશું. પાંચમું છે ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. ઈવાને આ કાર્ય દ્વારા સારા પૈસા નહીં મળે. આ વાક્ય ખોટું છે. બરાબર, તો આપણે એની સામે ફોલ્સ લખી નાખશું. ત્યાર પછીની એક્ટિવિટી ડી પર એ આપણે આગળ વધીએ તો હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ્સ. જેણે આ વાક્ય બોલેલું છે એમના સામે જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે નામ લખવાનું છે એમનું. બરાબર, તો સૌથી પહેલું વાક્ય છે સ્ટુડન્ટ્સ કીપ ક્વાયટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. બરાબર, તો આ વાક્ય છે એ સિદ્ધાર્થ બોલી શકે જ્યારે પોતાના સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓ છે એમને કોઈ ટ્રીપ ઉપર ટૂર ઉપર લઈ ગયા હોઈએ તો એ સમયે. તો આપણે એની સામેની જે ખાલી જગ્યા છે એમાં આપણે સિદ્ધાર્થ એવું નામ લખી નાખશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th જાન્યુઆરી. બરાબર, તો આ વાક્ય છે એ ઈવા બોલી શકે છે પોતાના મિત્રો સાથે કે મિત્રો આપણે આવતી 26મી જાન્યુઆરીએ આપણા મિત્રોની સાથે એ ફિલ્મ જોવા માટે જઈશું. ત્યાર પછી ત્રીજું વાક્ય છે વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. બરાબર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ જે છે જૈવિક ખાતર કે જેના વિશે નીતિને એ વસ્તુની માહિતી આપેલી છે પોતાના એસેમાં. તો આપણે ત્યાં સામે નીતિન એવું નામ લખી નાખશું. ચોથું, દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીઝ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ. બરાબર, તો આ વાક્ય છે એ સિદ્ધાર્થ બોલે છે કારણ કે સિદ્ધાર્થે એવું કીધું કે પોતે એક્ટિવિટી દ્વારા પોતાના વિદ્યાર્થીઓને એ અલગ અલગ વસ્તુઓની માહિતી આપશે, બધી વસ્તુઓ શીખવશે. પાંચમું છે વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. બરાબર, તો આ વાક્ય છે એ નીતિન બોલી શકે છે. તો આપણે ત્યાં સામેની જે ખાલી જગ્યા આપણને આપેલી છે એમાં આપણે નીતિનનું નામ એ લખી નાખશું. ત્યારબાદ મિત્રો આપણને એક્ટિવિટી ઈ આપવામાં આવેલી છે. અહીંયા તમારે તમારા વિચારોને એ રજૂ કરવાના છે. બરાબર, વોટ વિલ યુ બીકમ. તમારે શું બનવું છે? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. બરાબર, તમારે અહીંયા જે આપણને 3 એસે આપવામાં આવેલા છે એમાંથી તમારે શું બનવું છે અને એ બન્યા પછી વોટ વિલ યુ ડુ ધેન, તમે શું કરશો? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો. તમે આની અંદર તમારા પોતાના નવા વિચારો જે છે એને પણ એ રજૂ કરી શકો છો. તો આ ઈ એક્ટિવિટી જે છે એ આપણે સેલ્ફ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે એ લખવાની છે. અહીંયા આપણને 8-10 લાઈન એના માટે આપવામાં આવેલી છે કે જે એ આપણે કમ્પ્લીટ કરવાની છે. ત્યાર પછી એક્ટિવિટી એફ જે છે જેની અંદર આપણને એવું કીધું છે કે વર્ક ઇન ગ્રુપ્સ. આપણે જોડીઓમાં કામ કરવાનું છે. વોટ વિલ યુ નોટ ડુ, તમે શું નહીં કરો? યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી. અહીંયા આપણને છૂટ આપવામાં આવેલી છે કે તમે કદાચ અંગ્રેજીમાં ન લખી શકો. બરાબર છે, તો આપણે એ જવાબ એ ગુજરાતીની અંદર પણ લખી શકીએ. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, અને પછી તમે તમારા મત જે છે એ વર્ગખંડની અંદર રજૂ કરો છો. તો અહીંયા આપણને અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે. જેમ કે સૌથી પહેલું છે યુ આર અ પ્રિન્સિપલ. માનો કે તમે તમારી શાળાના પ્રિન્સિપલ છો તો તમે શું ન કરો, તો એ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. તમે એના માટે ગુજરાતી અંગ્રેજી બંનેનો યુઝ કરી શકો છો. એવી જ રીતે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. જો તમારે એકદમ સ્વસ્થ રહેવું છે તો તમે કઈ વસ્તુ નહીં કરો. અને ત્રીજું છે યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક.
આવતા જ અઠવાડિયે તમારે તમારી વાર્ષિક પરીક્ષાઓ એ આપવાની છે, તો તમે કઈ વસ્તુઓ નહીં કરો. તો આ 3 પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તન કરશું નહીં એ વસ્તુ જે છે એ દર્શાવવાની છે. અને એક્ટિવિટી 3G એ આપણે જોઈએ તો આ એક્ટિવિટી F જે છે આપણે અગાઉ અત્યારે વાત કરીએ, તમારે જાતે જ એ કમ્પ્લીટ કરવાની રહેશે. એટલે કે E, F અને G ત્રણેય એક્ટિવિટી જે છે એ જાતે જ એ આપણે કમ્પ્લીટ કરવાની રહેશે. જેટલી કમ્પ્લીટ થઈ શકે એટલી આપણે કમ્પ્લીટ કરશું, અને બાકીની એક્ટિવિટી જે છે જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે એ આપણે કમ્પ્લીટ કરાવી દઈશું. G એક્ટિવિટી પણ તમને શું માહિતી પૂછી રહી છે એ વસ્તુ હું તમને અહીંથી સમજાવી દઉં છું. તો ટોક વિથ ધીઝ પર્સન્સ, અહીંયા જેના નામ આપવામાં આવેલા છે એમની સાથે તમારે વાત કરવાની છે. ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ, અને પછી એ લોકો જે માહિતી આપે એ પ્રમાણે તમારે અહીં જે આપણને કોષ્ટક આપવામાં આવેલું છે એની અંદર એ માહિતીનો એ આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલું છે યોર ફેવરિટ ટીચર, તમારા પ્રિય શિક્ષક કોણ છે એ પ્રિય શિક્ષકનું નામ લખશું. ત્યાર પછી બીજું ખાનું છે એમાં એજ્યુકેશન, એ કેટલું ભણેલા છે, એમની શું ડિગ્રી છે એ વસ્તુ લખશું. અને ત્રીજામાં સબ્જેક્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ, એમને કયા કયા વિષયોમાં રસ છે. એવી રીતે દરેક વ્યક્તિ, જેમ કે એન ઓટો ડ્રાઈવર, કોઈ એક રિક્ષા ચાલક, એવી જ રીતે અ ડૉક્ટર એટ નિયરેસ્ટ PSC, આપણા બાજુમાં બરાબર જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર આવેલું છે તો એમના ડૉક્ટર જે છે એમનું નામ, એમનું એજ્યુકેશન એટલે કે એમનો અભ્યાસ અને એમના સબ્જેક્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ. અ શોપકીપર, એક દુકાનદાર, અને કોઈ એક તલાટી મંત્રી, બરાબર છે. અથવા તો એના બદલે તમે કોઈ પણ બીજા એ વ્યવસાયકારના નામ અને એમના અભ્યાસ અને એમના શોખના વિષયો વિશે એ લખી શકો છો. તો મિત્રો અહીંયા આપણો આજનો લેક્ચર એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. યુનિટ 3ની એક્ટિવિટી 3 સુધીનો આપણો ભાગ જે છે યુનિટનો એ અહીં પૂર્ણ થાય છે.